અલવિદા ધર્મેન્દ્ર તેમને નિધન થયું છે। 89 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું અને સિનેમામાં હિમેન તરીકે તેઓ જાણીતા હતા। 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના નસરાલીમાં તેમનો જન્મ થયો હતો। ચાહકો તેમને પ્રેમથી હિમેન જેવા ઉપનામોથી ઓળખતા હતા। જોકે ફિલ્મોમાં આવતા પહેલા તેમણે રેલવેમાં ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું। તેમની પ્રથમ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે 1960માં રિલીઝ થઈ હતી। જોકે ત્યારબાદ 1970ના દાયકામાં તેમની છબી એક્શન હીરો તરીકે પ્રસ્થાપિત થઈ। સાથે અભિનેત્રી હેમા માલિની 30થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે। 7 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં લગભગ 300થી પણ વધુ ફિલ્મોમાં તેમણે કામ કર્યું। જોકે 1975માં આવેલી ફિલ્મ શોલેમાં વીરુના પાત્રમાં તેઓ અમર થઈ ગયા। 1966માં ફૂલ ઓર પથ્થર ફિલ્મથી તેમને મોટી સફળતા મળી અને 1997માં ફિલ્મફેર લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તેમણે પ્રાપ્ત કર્યો। ત્યારબાદની જો વાત કરીએ તો 2012માં પદ્મભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા અને 2017માં બાબા સાહેબ આંબેડકર નોબેલ પુરસ્કારથી તેમને સન્માનિત કરાયા હતા। જોકે હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ હજી પણ તેમના ચાહકોના દિલમાં તેઓ જીવંત છે। તેમને લાંબા સમયથી શ્વાસની બીમારી હતી, જેમાં તેઓ પીડિત હતા। જોકે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે।